દિયોદર તાલુકા પંચાયતની વરણીમાં હંગામો, સગર્ભા મહિલા સભ્યને લઈ રાજકીય ઘમાસાણ, માનવતાને લઈને ઉઠ્યા પ્રશ્નો। દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી દરમિયાન આજે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। કોંગ્રેસ પક્ષ તરફથી આક્ષેપ કરવામાં આવ્યા છે કે ભાજપ દ્વારા રાજકીય દબાણ અને ડ્રામા સર્જી કોંગ્રેસના પ્રમુખને બેસતા અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આ સમગ્ર ઘટનાક્રમે તાલુકા રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે। વરણી પ્રક્રિયા દરમિયાન સૌથી વધુ ચર્ચાનો વિષય એક સગર્ભા મહિલા સભ્યની હાજરી રહી હતી। પરિવારજનો અને સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ મહિલા ગંભીર શારીરિક સ્થિતિ છતાં લોકશાહી અને પોતાના મતાધિકાર માટે હાજર રહી હતી। આ ઘટનાએ સમગ્ર મામલાને રાજકીય વિવાદથી આગળ વધારી માનવતા અને સંવેદનાના પ્રશ્ન સાથે પણ જોડ્યો છે। સ્થાનિકોમાં એવો રોષ જોવા મળ્યો કે એક તરફ લોકશાહી પ્રક્રિયાની વાત કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ ગંભીર પરિસ્થિતિમાં રહેલી મહિલાને લઈને પૂરતી સંવેદના ન દેખાડવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ચૂંટણી અધિકારીઓની કામગીરી સામે પણ કેટલાક વર્ગોમાં સવાલો ઉઠ્યા હતા। કોંગ્રેસ સમર્થકોએ જણાવ્યું હતું કે સત્તા માટેની રાજનીતિ વચ્ચે માનવતા ભૂલાઈ રહી છે, જ્યારે બીજી તરફ ભાજપ સમર્થકોએ તમામ પ્રક્રિયા નિયમો મુજબ ચાલી હોવાનો દાવો કર્યો હતો। જોકે સમગ્ર ઘટનાક્રમે દિયોદર તાલુકામાં રાજકીય વાતાવરણ ગરમાવી દીધું છે। સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે ચૂંટણી અને સત્તા તો આવતી જતી રહેવાની છે, પરંતુ એક માતાની પીડા અને માનવતાની કિંમત સૌથી મોટી હોવી જોઈએ। સમગ્ર ઘટનાએ દિયોદરમાં લોકશાહી સાથે સંવેદનાની પણ ચર્ચા ઊભી કરી છે। ચૂંટણી માટે 11:30 વાગ્યાનો ટાઈમ એ ચૂંટણી અધિકારી અને એજન્ડાની કોપીની ભજવણી પ્રમાણે તમામ સભ્યોને જાણ કરવામાં આવી હતી। અમારા સભ્યો 11 વાગે સભાખંડમાં હાજર છે। મેં 11 વાગે પ્રેસની સમક્ષ કીધું હતું કે ગઈકાલે અમે કલેક્ટરને રૂબરૂ મળીને આ ચૂંટણી અધિકારીના બદલે બીજો ચૂંટણી અધિકારી એ ચૂંટણી કરાવવા માટે કરીને આવે ને એની નિમણૂક કરવામાં આવે। આ વાત અમે ગઈકાલે ધારાસભ્યોની સાથે કલેક્ટરશ્રીને વિનંતી કરી હતી। એમને પણ કીધું હતું કે એ પ્રમાણે અમે કરીશું, પણ ઈરાદાપૂર્વક આજે ફરી જે ચૂંટણી અધિકારી જે ચૂંટણી કરાવવા માટે જેની નિમણૂક કરેલી હતી એ હાજર નથી રહ્યા અને કોઈ કારણ નથી। એમને કીધું કે અમે 3:30 વાગે એમની તબિયત સારી થઈ જાય તો પાછી ચૂંટણી કરાવીશું। તો મારે વહીવટી તંત્રને, કલેક્ટરને, ચૂંટણી અધિકારીને કહેવું છે કે હવે તમે ભાજપનો ખેસ પહેરી લો અને ઘટતા 2 સભ્યો, એક પ્રાંત અધિકારી સભ્ય થઈને બેહે અને કલેક્ટર થઈને સભ્ય બેહે કે અમે ભાજપના 2 સભ્યો છીએ અને બહુમતી થઈ જાય। અને એવું ના થાય તો તમે તમારી રીતે પ્રોસિડિંગ લખી અને ભાજપનો પ્રમુખને ઉપપ્રમુખ જાહેર કરી દો। તમારે હવે તમે બ્યુરોક્રેસી નથી, તમે ભારતીય જનતા પાર્ટીના દલાલ છો, તમે ભારતીય જનતા પાર્ટીના પટાવાળા છો, ભારતીય જનતા પાર્ટીના સભ્ય છો અને ભારતીય જનતા પાર્ટીના એક ચૂંટાયેલો પદાધિકારી નહીં પણ એક સામાન્ય ઓલો હોય એ પ્રમાણેનું તમારું વર્તન છે। એટલે તમારું એક અધિકારી તરીકે એક ડેમોક્રેસીને બંધારણીય પ્રમાણે જવાબદારી જે અધિકારીઓની થાય છે એ નિભાવતા નથી। અને હવે પ્રજાએ જ્યારે આક્રોશ એક પરાકાષ્ઠ છે ત્યારે આ ગુજરાતનું વાતાવરણ એ દોડવાની જે એમની પોતે માનસિકતા ધરાવે છે અને આટલી સહનશીલતા કોંગ્રેસના કાર્યકરો અમે બધા ધોમ ધકતા તાપમાં એક બેનને અત્યારે ડિલિવરી છે, ડૉક્ટરે એની તારીખ આપેલી છે અને ચૂંટણી 11 વાગ્યા ને 11:30 વાગ્યાની મુલતવી રાખીને 3 વાગ્યાની કરી તો એ સભાખંડની અંદર ગાદલું નાખીને એ પંખાની નીચે એ બેન સૂતી છે। એના જેટલા બીમાર તો કદાચ પ્રાંત અધિકારી નહીં હોય અને એટલી બધી એમની મેડિકલ રીતે જરૂરિયાત નહીં હોય, પણ છતાં જેમ એક હિટલર જે જર્મનીનો હિટલર હતો એને પણ સારું કેવડાવે એ પરિસ્થિતિનું નિર્માણ અત્યારે આ ગુજરાત અને આ દિયોદર તાલુકાની અંદર જોવા મળે છે। ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા અધિકારીઓને આવી સરકારને સદબુદ્ધિ આપે, લોકશાહીનું હનન ના કરે અને સમય જતાં વાર લાગતી નથી। જેમ માછલી પાણીમાં તરફડેના બધા કરેલા જે કર્મો છે એ ભગવાનને ક્યાંય ભોગવવા ના પડે ને ભવિષ્યમાં પણ ના ભોગવવા પડે એવી હું એમની પાસે અપેક્ષા રાખું છું અને એમની પાસે ફરી વિનંતી કરું છું કે લોકશાહીને માનીને આ 3 વાગે તમે ચૂંટણીનો સમય આપ્યો છે તો 3 વાગે તમે ચૂંટણી કરાવો અને લોકશાહીને માન આપો। અને જે બહેનની પીડા છે એ પીડાને થોડું પણ તમારી રાક્ષસી માયા, એક દયાહીન છો એ ભલે તમે સત્તાના એક નશામાં આટલી હદે રહેતા હોય પણ તમારે ઘરે પણ કોઈક બેન છે, તમારા ઘરે કોઈક દીકરી છે, તમારા ઘરે પણ તમારા પત્ની કોઈક હશે અને એ પ્રસ્તુતિની આવી પીડામાં હોય ત્યારે તમને પોતાને કેવો અહેસાસ થાય, તમને કેવું ફીલ થાય એનો વિચાર કરીને એક આ ગરીબ બેન દીકરી ઉપર તમે દયા કરી અને 3 વાગે ચૂંટણી કરાવો એવી હું વિનંતી કરું।
અહેવાલ જેતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ.